બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ધરાવતો ભારત 5મો દેશ બન્યો છે. આ મહત્વની ન્યૂઝ છે આપણા માટે. બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમમાં 5મો દેશ બન્યો છે. કયા કયા દેશો પછી એ આપણે આગળ જોઈએ છે. DRDOએ 3 વખત તેના સફળ પરીક્ષણ કર્યા છે. એમાં પણ વાતાવરણની અંદર જેને એન્ડો એટમોસ્ફિયરિક ગણીએ છીએ અને વાતાવરણની બહાર જેને એક્ઝો એટમોસ્ફિયરિક કહીએ છીએ, બંને પરીક્ષણોમાં સફળ રહ્યો છે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલોને તોડી પાડવામાં. બેલિસ્ટિક મિસાઇલ શું છે અને તે કેવી રીતે કામ કરે છે? બેલિસ્ટિક મિસાઇલ એક સુરક્ષા પ્રણાલી છે જે દુશ્મન દેશો દ્વારા છોડવામાં આવેલી પરમાણુ બેલિસ્ટિક મિસાઇલોને શું કરે છે? શોધીને તેને અધવચ્ચે જ નાશ કરી દે છે. ભારત સુધી પહોંચવા દેતો નથી. આ મિસાઇલ મુખ્યત્વે 3 તબક્કામાં કામ કરે છે. પહેલો તબક્કો છે કે દુશ્મન દેશમાંથી મિસાઇલ લોન્ચ થતાં જ જે સેટેલાઇટ છે અને જે હાઈટેક રડાર છે તે તેને ટ્રેક કરી દે છે. હાઈટેક રડારને સ્વોર્ડફિશ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનું શોર્ટ ફોર્મ છે LRTR, એટલે કે સ્વોર્ડફિશ લોંગ રેન્જ ટ્રેકિંગ રડાર. બીજો સ્ટેજ છે કમ્પ્યુટર. મિસાઇલો તરફ શું કરે છે? તે ગતિ અને તેની દિશાની નક્કી કરે છે અને તેને ક્યાં આગાડી તોડી પાડવી તેની યોજના બનાવે છે. ત્રીજા ચરણમાં ઇન્ટરસેપ્ટર મિસાઇલ ભારત તરફથી એક છોડવામાં આવે છે અને એ ઇન્ટરસેપ્ટર મિસાઇલ હવામાં જઈને જે દુશ્મન દેશની મિસાઇલ આવી રહી છે તેને અઠાડીને શું કરે છે? બ્લાસ્ટ કરી દે છે એ જ જગ્યાએ. તેને હિટ ટુ કિલ ટેકનોલોજી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હવે બેલિસ્ટિક કેમ કહેવામાં આવે છે એ જાણવું પણ જરૂરી છે. પ્રક્ષેપણ પથના કારણે પહેલી વસ્તુ તો આ મિસાઇલનો જે છે તે અર્ધચંદ્રાકાર પથ પર ગતિ કરતી હોય છે. અર્ધચંદ્રાકાર પથ એટલે કે આ પથમાં ગતિ કરે છે, તેને આપણે કહીએ છીએ પેરાબોલિક કર્વ. ગુરુત્વાકર્ષણ બળ શરૂઆતમાં રોકેટને આકાશમાં મોકલવા માટે એન્જિન દ્વારા તેને ધક્કો આપવામાં આવે છે, રોકેટના એન્જિન દ્વારા. પરંતુ ત્યારબાદ કોઈપણ વધારાના બળ વગર તે આગળ વધે છે. તેને ગુરુત્વાકર્ષણ બળ અને જડત્વના નિયમોના આધારે પોતાના લક્ષ્ય તરફ તે પહોંચી જાય છે. આપણે જેમ પથ્થર ફેંકીએ છીએ, કોઈપણ માણસ એક પથ્થર ફેંકે છે તેને, તો પથ્થરમાં આપણે ઇનિશિયલ જ ફોર્સ લગાવીએ છીએ, ત્યારબાદ પથ્થર એને જાતે આગળ જાય છે. તે નિયમ પર જ કામ કરે છે આ બેલિસ્ટિક મિસાઇલ. મહત્વના જીકેમાં 5 દેશોનો ક્લબ છે. 5 દેશો કયા કયા છે? અમેરિકા છે, રશિયા, ઇઝરાયલ, ચીન અને ભારત. 5મો દેશ બન્યો છે ભારત. DRDO વિશે જોઈએ તો સ્થાપના 1858માં થઈ હતી. મુખ્યાલય આવેલું છે નવી દિલ્હી ખાતે અને સૌથી મહત્વનું તેનું આદર્શ વાક્ય છે બલસ્ય મૂલમ વિજ્ઞાનમ, સ્ટ્રેન્થ્સ ઓરિજિન ઇઝ ઇન સાયન્સ. અન્ય સંરક્ષણ પ્રણાલીમાં S-400 ટ્રમ્પ જે રશિયા પાસેથી ખરીદે છે, ઇન્ડિયા પાકિસ્તાનના યુદ્ધ સમયે ચર્ચામાં રહી છે. તે MRSM મિસાઇલ છે અને મુખ્યત્વે ફાઇટર જેટ, ડ્રોન અને ક્રૂઝ મિસાઇલોને તોડવા માટે સક્ષમ છે. BMDએ હાલમાં જે નવી તૈયાર કરી તે હમણાં જે વાત કરી, અને તે સિવાય નેવલ એન્ટીશિપ મિસાઇલ જે મીડિયમ રેન્જની છે તેનું પણ હાલમાં ભારતે સફળ પરીક્ષણ કર્યું છે.